તો જય માતાજી મિત્રો, આપણા વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા તો સપોર્ટ કરજો મિત્રો. મારું નામ વિમલ સોલંકી અને આપણી ચેનલનું નામ હેમાર સોલંકી. તો આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આજ જવાના એક જૂનું મંદિર મહાદેવનું, જે પ્રાચીન બહુ વર્ષો પહેલાનું મંદિર હતું. ત્યાં જઈ મંદિર તરફ જવાનો રસ્તો, અને આ જાય છે બોભા, અને આ જાય છે નિર્મલી બાજુ એક રસ્તો. તો મિત્રો ચલો આપણે આ બાજુ જઈએ અને તમને અંદર જઈને બતાવું. જો મિત્રો આ મંદિરની અંદર જવાનો રસ્તો. તો મિત્રો આપણા મહાદેવના મંદિર આવી જાય, અને આ મંદિર બીજા મંદિરો પણ છે, અને એની બાજુમાં નદી પણ છે, અને આજુબાજુ પણ જોવાલાયક જગ્યાઓ હોય તો આપણે બતાવીશું. તો બનાવી રહેજો આપણા વ્લોગમાં. અને જો આપણે આવી જઈએ મંદિરના ગેટ સુધી, અને આ બાજુ રસ્તો આવવાનો. તો મિત્રો બનાવી રહેજો આપણા વ્લોગમાં. અને જુઓ તમે આ જગ્યા, આ છે એનો ગેટ, અને અહીંયા થઈને ઉપર જવાય છે, અને આ નીચેના રસ્તા બાજુ થઈને પણ ઉપર નીચે જઈ શકાય છે મંદિર બાજુ. અને મિત્રો આ મંદિરે શ્રાવણ માસમાં બહુ ભક્તોનો મેળો ભરાય છે મિત્રો. બહુ 1 મહિનો મેળો ભરાય છે શ્રાવણમાં, અને અહીંયા જગ્યા પણ નથી હોતી, એટલો મેળો ભરાય છે. અને આપણે આવી જઈએ જગ્યા પર, તમને બતાવું. એ આ મહાદેવનું મંદિર હોય. જો મિત્રો આ મંદિરનો ગેટ. તો મિત્રો આ રસ્તો થઈને આપણે જઈ રહ્યા અહીં અંદર, અને આ બાજુ પણ બીજા મંદિરો હોય, એ આપણે બતાવીશું આવતી વખતે. અને અહીંયા જો આ રસ્તા રહીને જઈએ આપણે અંદર. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો આપણા આવા જ વ્લોગ બનાવવાના નહીં લોબા, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જો આ આગળ જવાનો રસ્તો મિત્રો, અને આ બાજુ બીજા મંદિરો. તો મિત્રો આપણા આવી જાય મહાદેવના મંદિર તરફ. અને જુઓ તમે આ નીચેના મંદિરો પણ અહીંયાથી દેખાય છે. તો આપણે આગળ જઈને બતાવીએ અહીં નીચેના મંદિરો મિત્રો. અને અહીંયા જોઈ શકો તમે આજુબાજુ માટીના ટેકરા જ છે બહુ મોટા મોટા મિત્રો. અને અહીંયા ઉપર નથી મહાદેવનું મંદિર, અહીંયા ઉપર છે નીચે મંદિર મિત્રો મહાદેવનું. એટલે આ બધા ઉપર ટેકરા ઉપર અહીંયા, અને અહીંયા ઉપર આશ્રમ ને એવું, અને નીચે મહાદેવનું મંદિર. અને આ તમે જોઈ શકો મિત્રો, આ મહાદેવનું મંદિર. અને આ મંદિરના ઉપરનો નજારો મિત્રો તમે જોઈ શકો. આ મિત્રો મંદિરની બાજુમાં આવેલી વાત્રક નદી મિત્રો. જુઓ મિત્રો કેટલું સરસ નજારો છે મિત્રો. જુઓ આ બાજુ નદી છે, આ બાજુ મહાદેવનું મંદિર, અને બાજુમાં રસ્તો. આ રસ્તો, 2 રસ્તા મિત્રો મંદિરને અંદર આવવાના, અને પેલી બાજુ નીચેનો રસ્તો. અને મિત્રો ઉપર આપણે તમને બતાવીએ ને, અહીંયા પણ બીજા મંદિરો. અહીંયા શ્રાવણમાં ભક્તો આવે ત્યારે મિત્રો અહીંયા સ્નાન કરીને જ જાય છે. અને આ બધો મેળો બહુ ભરાય મિત્રો. આ નીચેથી પણ જગ્યા નહીં હોતી મિત્રો શ્રાવણમાં, તમે જોઈ શકો મિત્રો. આ બાજુ આશ્રમ હ ને ઘર હ ને એવું બધું મિત્રો. અહીંયા આ બધી દુકાનો અત્યારે તો બંધ જ હોય. શ્રાવણમાં જ ઓલરેડી વધારે ચાલુ રહે મિત્રો. ખાસ કરીને ત્યાર પછી દુકાનો ખોલતા નથી. ના મહાદેવનું મેન મંદિર મિત્રો અહીંયાનું. અને આ આજુબાજુનું જુઓ મિત્રો, આ અંદર મંદિર હ, ઉપર નહીં. આજુબાજુ તો જુઓ કેટલું અંદર ઉપર આજુબાજુ મંદિર અંદર. જય મહાદેવ મિત્રો. આ મંદિર મહાદેવનું જોઈ શકો તમે. આ બહુ જૂનું મંદિર છે મિત્રો. અહીંયા થોડું એડજસ્ટ કરી લીધું, પણ આ મંદિર બહુ જૂનામાં જૂનું મિત્રો. બહુ પહેલાનું મંદિર છે મિત્રો. અહીંયા
અને આ મહાદેવ મંદિર મિત્રો જોઈ શકો તમે. તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમને દર્શન કરાવી દો, જોઈ લો. આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો. અને અહીંયા બીજું અને આ ગણેશ ભગવાન અને આ બાજુ છે હનુમાન અને આ છે મહાદેવનું. હા જોઈ શકો મિત્રો. તો મિત્રો આ મંદિર જોઈ તમે. આ મંદિર બહુ જૂનામાં જૂનું મંદિર છે મિત્રો. અને શ્રાવણમાં બહુ ભેડો ભરાય મિત્રો. જગ્યા પણ નહીં હોતી મિત્રો. અત્યારે તો ખાસ કરીને કોઈ આવતું નહીં, પણ શ્રાવણમાં અને રવિવારે પણ 50% પબ્લિક આવા મિત્રો અત્યારમાં. તો મિત્રો આ મહાદેવનું મંદિર અને તમને બતાવું બાજુમાં નદી અને ઉપર બીજા મંદિર નાના નાના એ પણ મંદિર તમને બતાવો. તમે જોઈ શકો મિત્રો. અત્યારે તો ખાસ કરીને કોઈ છે નહીં. અને આ હવડ અને આ મંદિરનો મસ્ત નજારો મિત્રો જોવા લાયક. મિત્રો આ બાજુ બેસ્ટ લોકેશન આવેલો હોય મિત્રો. અહીંયા ઘણા લોકો વિડીયો સોંગ પણ બનાવવા આવે મિત્રો. તો ચલો મિત્રો જઈએ આવો આપણે ઉપર, જે તમને બાકીના મંદિર હોય બતાવું. તો મિત્રો હવે આપણા રસ્તાથી આવેલા તો આ બાજુ રહીને આપણે જઈએ આવો નેચે. તો ચલો મિત્રો નેચે જઈને બીજા મંદિર હોય એ પણ દર્શન કરાવું તમને. જો મિત્રો આ યમદેવનું મંદિર, એની વચ્ચે આવેલું હ શ્રી કૃષ્ણ ભગવાનનું. જોઈ શકો તમને, એ પણ અંદર જઈને બતાવું. અને આ બાજુ જોઈ શકો મિત્રો બેસવાની બેસ્ટ જગ્યા મિત્રો. આરામ અને એકદમ શાંત અને એકદમ ઠંડી. તો મિત્રો આ જોઈ શકો તમે. આની અંદર તો તારું મારી દીધું મિત્રો, અંદર જવાય એવું નહીં મિત્રો. આ અહીંના મંદિર. તો મિત્રો આ હતું મહાદેવનું મંદિર, જે તમને બતાવ્યું. બહુ જૂનું હતું. તો મિત્રો હવે આપણા વ્લોગનો એન્ડ કરીએ મિત્રો. તો આપણા કોઈ સારા વિડીયો અને વ્લોગ સાથે મળશું મિત્રો. ત્યાં સુધી ચલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. બાય.